મકરપુરા સ્વામી રેસિડેન્સીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ, વેપારીને નુકસાન। મકરપુરા વિસ્તારમાં આવેલ સ્વામી રેસિડેન્સીમાં ફ્રૂટનો ધંધો કરતા એક વેપારીના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ આગની ઘટનામાં ગોડાઉનમાં રાખેલ માલ સામાન બળીને ખાખ થઈ જતા અંદાજે 30,000થી 35,000 જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। आसपासना लोगों की मदद थी आग पर समयसर काबू मेळववामां આવ્યો હતો। स्वामी रेस्टोरेंट गेट के बाजू में फ्रूट की दुकान थी और गोडाउन बना के रखा था। तो 12:30 बजे 12:30 बजे आग लगी। क्या था दुकान में? फ्रूट ही एप्पल 3 पेटी एप्पल था, बाकी संतरे वंतरे बाकी सामान लगभग 30-35 हज़ार का माल था। किस तरह पता चला? ये जब धुआं निकला सर तो मेरे को मालूम चला। इसका धुआं निकला तब मालूम चला। 12:30 ની આસપાસ મને કોલ મળ્યો હતો। રાજોડનો ફાયર સ્ટાફ અહીંયા આવે છે કે સ્વામી રેસિડેન્સી કરે મકરપુરા ડેપોની થોડાક આગળ જઈએ એટલે સામે એરપોર્ટની ગલીમાં એક સ્વામી રેસિડેન્સી કોમ્પ્લેક્સ છે। એની અંદર એક ફ્રૂટની દુકાન હતી। એ દુકાનમાં કંઈક કારણસર આગ લાગી છે। એ આગ લગભગ શોર્ટ સર્કિટ થયેલી છે। ફાયર સેફ્ટી મૂકેલી છે પણ ફાયર સેફ્ટી હમણાં કાર્યરત જણાવતી નથી। બીજી એની ફાયર એનઓસી છે કે નહીં એની તપાસ અમે કરીએ છીએ। ફાયર એનઓસીની તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરીશું। આગ ઘટનાને જોઈને આગ શોર્ટ સર્કિટ થયેલી છે, બીજું કોઈ કારણ નથી।